આજે તો સવારમાં મેં પહેલી વાર મોરને કંઈક આવી રીતે જમીન પર બેઠેલો જોયો. બાકી તો એ હાલતો હોય, ઉડતો હોય, આખા પીછાય કેવા એના જમીન ઉપર છે અને કંઈક ખાય પણ છે. સાવ આશ્ચર્ય થઈ ગયું મને તો આજે મોરને આવી રીતે જોઈને. ચાલો હવે નાસ્તો કરી લઈએ. અડદની દાળ, રોટલો અને ખાખરા. પછી હું ને કામાક્ષી બે ભજ્યું રમતા હતા. એકવાર હું બચી ગઈ પણ બીજી વાર ન બચી શકી અને કામાક્ષી તરત જ બોલી, મમ્મી તું હારી ગઈ, હવે મારો વારો. હજી તો હું ભજ્જું પાડવા જાઉં ત્યાં તો એ હાથ લઈ અને મને બહુ જ નો હેત ઉભરાઈ ગયો કામાક્ષી ઉપર. આજે હવે કેટલા દિવસ પછી કામાક્ષીને આ ઢસડવાની રમત યાદ આવી એટલે દાદાનો વારો ચડી ગયો. પણ કામાક્ષીને બહુ જ ની મજા આવી ગઈ. પછી અમે કેરી ખાતા હતા. કેરી મીઠી હતી પણ અમારાથી કેરી ખાટી હોય ને એવા એક્સપ્રેશન થઈ ગયા. બાકી આ ગાજરીઓ કેરી તો બહુ જ મીઠી છે. બપોરે જમવામાં ભાત, ચોરી બટેટાનું શાક ને રોટલી. મજા આવી ગઈ જમવાની. બપોરે આજે લાઇટ નહોતી, હું બારી ખોલીને હવા ખાતી હતી. ત્યાં મને પપૈયાના ઝાડમાં પપૈયા ખાતું એક પક્ષી દેખાણું. હવે આ પપૈયાનું ઝાડ અમારે ઊંચું થતું જાય છે અને પપૈયા પણ ઊંચા ઉગે છે. માંડ આ ફાલમાંથી થોડાક પપૈયા ઉતાર્યા હતા. આગળના વિડીયોમાં કદાચ તમે જોયું જ હશે. હવે અમે પણ પપૈયા ખાઈને ધરાઈ ગયા છે. કેરી પણ પાછી પાકવા માંડી છે. 2 પપૈયા પછી એમનેમ જ રહેવા દીધા હતા. અમે છે ને વધારે પડતા પપૈયા બહાર જ સુધારીને ખાધેલા છે એટલે ગમે ત્યાં બી ઉડાડી દેતા હતા. તો જો ઠેકાણે કેટલા નાના પપૈયાના છોડ ઉગી ગયા છે. પાછા પાર વિનાના પપૈયાના ઝાડ થવાના છે. અને આ એક બીજું પપૈયું નીચે પડી ગયું આફેડું. કામાક્ષીને મજા છે બાના રાજમાં મોબાઈલ જોતા ચિપ્સ ખાવાની. મેં પણ પછી 2 ચિપ્સ ખાઈ લીધી કામાક્ષીમાંથી. ચાલો તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી રામ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.